હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય તમારો કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 2 એનિમેશન ટૂલ્સ સિન્થિક. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં જો નવા છો ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઇબ કરી લો. આપણા સંપૂર્ણ જે સ્વાધ્યાયના એમસીક્યુ છે એનું સોલ્યુશન કરીશું. આ તમને ઘણા બધા ઉપયોગી થશે પરીક્ષામાં, અને જ્યારે કોમ્પ્યુટરનું પ્રેક્ટિકલ હોય ત્યારે પણ આની અંદરથી ઘણા બધા તમને શીખવા લાયક જે છે મળી રહેશે. તે ઉપરાંત મિત્રો આપણા ચેનલ પર સંપૂર્ણ તમારા ધોરણ 11ના દરેક વિષય, ધોરણ 11ના બધા જ વિષયોનું સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે, જેનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનના માધ્યમથી મળી રહેશે. તો શરૂ કરીએ ચેપ્ટર 2, જેની અંદર એમસીક્યુ નંબર 1. નીચેનામાંથી કયા પ્રકારના ઓથરિંગ ટૂલમાં ઘટકોને પુસ્તકના પાના અથવા કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે? તો કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ. આગળ છે ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે નીચેનામાંથી કયું ટૂલ ઉપયોગી છે? તો બી ફિલ. 3 સિન્ફિગ સ્ટુડિયો નીચેનામાંથી કયા પ્રકારનું ઓથરિંગ ટૂલ છે? તો સમય આધારિત ઓથરિંગ ટૂલ. ત્યારબાદ છે આગળ ટૂલ બોક્સ વિન્ડો કેટલી પેલેટમાં વહેંચી શકાય? તો 3 પેલેટની અંદર. આગળ 5મા નંબર છે સિન્ફિગ સ્ટુડિયોમાં બનેલી ફાઇલને કયું એક્સટેન્શન આપવામાં આવે છે? તો ડોટ શેપ છે, એટલે કે બી ઓપ્શન આપણું સાચું બનશે. આગળ છે 6ઠા નંબરે કઈ પેનલ પસંદ કરે લેયરના પ્રાચલ દર્શાવે છે? તો પારામ્સ. ત્યારબાદ છે આગળ વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કયા રંગનું જે છે ડક રજૂ કરવામાં આવે છે? ભૂરા રંગનું. 8 ગમે તેટલા બિંદુઓ અને વક્રની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો બી લાઇનનો. મિત્રો વિડીયોને લાઇક કરી દેશો અને ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. તમારા કોમ્પ્યુટર ઉપરાંત દરેક વિષયના સ્વાધ્યાય સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે. જોઈએ 9. ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી અસરથી સંક્રમિત પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગ્રેડિયન્ટ. ત્યારબાદ છે આગળ નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં સરળ ટ્રાન્ઝેક્શનની રચના કરે છે? તો લાઇનર. આગળ છે ઓથરવેર અને આઇકન ઓથર કયા પ્રકારના ટૂલ્સ છે? તો આઇકન કે ઇવેન્ટ આધારિત ટૂલ. 12. પરંપરાગત હસ્તનિર્મિત એનિમેશન બનાવવા માટે નીચેનામાંથી કયું એનિમેશન સોફ્ટવેર ઉપયોગી છે? એ પેન્સિલ. 13મા નંબરે છે વર્તુળના બે અગત્યના પ્રાચલ કયા છે? તો ડી કેન્દ્ર અને ત્રિજ્યા. 14. લેયરના કેટલાક પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ડક. 15. ઓબ્જેક્ટનું સ્થાન બદલવા માટે કયા રંગના ડકનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ લીલા રંગનો. 16. નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય છે? તો એ ઓપેસિટી. ત્યારબાદ છે 17. ટેક્સ્ટ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે કયું ટૂલ ઉપયોગી છે? તો ટેક્સ્ટ. મિત્રો આ હતું ચેપ્ટર 2નું સોલ્યુશન. આગળના દરેક ચેપ્ટરનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે. અન્ય વિષયના સંપૂર્ણ સ્વાધ્યાય તમને લેખિતમાં અને સમજૂતી સાથે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. તે ઉપરાંત આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ તમે મેળવી શકો છો.